શ્રી જ્ઞાન અને વૈરાગ્ય, એને ભગ કહેવાય. તો જે ભક્તિમાં જોડાય એને આ 6 ધર્મો ભગવાનના પ્રાપ્ત થાય. અને ભક્તિમાં 6 ધર્મો બિરાજે છે એટલે વિશેષણ આપ્યું નકસિક સુભગા. અને સુભગા એનો એક અર્થ એમ સૌભાગ્ય. સાચો સૌભાગ્યશાળી એ જ છે જેના ઘરે ઠાકોરજી બિરાજે. બધું હોય ઘરમાં, બધું મેળવી લીધું, પણ ઠાકોરજીને ન પધરાવી શક્યો તો એ તો દુર્ભાગી છે. અરે તો વિધવા છે. અને વિધવા ન કહેવાય, તો કદાચ એને તો સૌભાગ્યનું સુખ જ નથી માણ્યું. મહાપ્રભુજી તો કહે છે પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્ય વરસ્તુષ્યતિ નાન્યથા. અંતઃકરણ પ્રબોધમાં બહુ સુંદર આજ્ઞા મહાપ્રભુજીએ કરી કે હે જીવો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે. જેમ એક માં હોય ને એની દીકરી હોય, એ માને એની દીકરી બહુ હાલી છે. બધા ગામ વાળાઓએ કહ્યું કે દીકરી મોટી થઈ ગઈ, પરણાવ તો ખરા ને. અને બધાએ બહુ કહ્યું એટલે પરણાવી દીધી. પણ એટલો બધો દીકરીમાં મોહ છે કે એને વળાવતી નથી. પરણાવી દીધી પણ એટલો બધો મોહ છે કે પતિ પાસે વળાવતી નથી. તો હે વૈષ્ણવો, તમે આવું ન કરશો, એનાથી વર પણ નારાજ થશે અને દીકરીનું પણ અહિત થશે. એમ જ આ દીકરી રૂપી દેહને બ્રહ્મ સંબંધ દ્વારા પરણાવી તો દીધા, પણ આ દીકરીમાં એટલો મોહ છે કે સેવા દ્વારા એને વળાવતા નથી. તો આ દેહનું ભલું નથી થતું અને ઠાકોરજી એ પ્રસન્ન થતા નથી. તો હે વૈષ્ણવો, તમે એવું ન કરશો. બ્રહ્મ સંબંધ લીધું છે તો ભલે એક ઝાંપીજી લો, એક ગુંજા માળા લો, એક મોરચંદ્રિકા લો, એક લાલનનું યા ચિત્ર સ્વરૂપ પધરાવો ઠાકોરજીનું, પુષ્ટાઓ, રોજ જગાવો, શ્રૃંગાર ધરો, મિશ્રી ભોગ ધરો, ગદ્ય મંત્ર બોલો અને પોઢાવી દો. આટલું તો કરી શકો છો કે નહીં? આટલું તો થાય કે નહીં? મિનિમમ આટલું તો કરો. અમારા એક પરિચિત વૈષ્ણવ હતા, તો એ કે એમ ભગવાનમાં માનું, પણ હું સાકાર સ્વરૂપમાં કઈ બાલકૃષ્ણ એમાં હું ના માનું. મેં કીધું વાંધો નહીં. મેં એક લાલનનું સ્વરૂપ પધરાવી દીધું. મેં એને કીધું તું એમ બીજું કઈ ના કરતો, એમ 10 મિનિટ એમને જોજે ખાલી, બીજું આ તારી સેવા ખાલી સામે જોવાનું. 15 દિવસ પછી મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મારી સામે તો આ જોઈને હસે છે લાલન. મેં કીધું હસે છે એટલા માટે કે તું ખાલી જોઈ રાખે છે, કઈ ધરતો નથી. મિશ્રી ચાલુ કર ધરવાનું. અને એવું ચાલુ થયું કે આજે સખડી ભોગ ધરીને લે છે, એવા રંગાઈ ગયા. તો પ્રારંભ તો કરો. માહી પડ્યા તે માં સુખ માણે, દેખનારા દાજે જોને. અહીંયા તો જે કૂદ્યા છે એને એનો આનંદ ખબર છે કે શું આનંદ છે. આ બાને ઠાકોરજી આગળ બેસીને શું આનંદ આવે છે, એ સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને બહારથી ખબર ન પડે. હા, પણ જ્યારે એક ક્ષણ એવી આવે કે હવે બા ગુજરી ગયા અને સેવા એના માથે આવી અને લોકોએ કહ્યું હવે સેવા કરો, અને ધીમે ધીમે સેવામાં આવવા લાગ્યો અને એવો રસ આવવા લાગ્યો, ત્યારે જાણ્યું કે બાને શું આનંદ આવતો હતો. આજે ખબર પડી. એ તો જ્યારે આપણે બેસીએ આગળ એમાં કૂદકો મારીએ, પણ કિનારે ઉભા ઉભા જોઈએ કૂદું કે નહીં, કૂદું કે નહીં, કૂદું કે નહીં, તો પછી એ જીવને આનંદ ના આવે. પછી અમારા જેવા આઈને ધક્કો મારી જાય ત્યારે ખબર પડે શું આનંદ છે. અંદર પડે તો આનંદ. ઘણા કે સેવા પધરાવું તો ખરા, પણ પછી નહીં ફાવે તો. મેં તો એમ જ કીધું, લગ્ન કરતા પહેલા વિચાર્યું હતું કે નહીં ફાવે તો એને કદાચ નથી કરવા. જમતા પહેલા વિચારી કે પચશે નહીં તો. ઘર બાંધતા પહેલા વિચારીએ અહીંયા નહીં ફાવે તો. કરીએ છે તો ફાવી પણ જાય છે. પધરાવ તો ખરા, પછી પ્રભુ જ બધી અનુકૂળતા કરી. એમ કેમ ઊંધું વિચારો છો કે નહીં ફાવે, અમને પછી અડચણ આવશે તો કોણ કરશે, સૂતક લાવે, કોણ સેવા કરે? અરે એવો વિશ્વાસ કેમ નથી રાખતા? હું ઠાકોરજીને પધરાઈશ ને તો ઘરના બધાય અનુકૂળ થઈ જશે. આવા વિશ્વાસ સાથે કેમ સેવા નથી કરતા? આપણે ઊંધું વિચારીએ, પછી આ તો કોઈ સાથ આપતું નથી ને હું એકલી કરું છું, પછી એકલી ક્યાં સુધી પહોંચીશ? એવો વિશ્વાસ રાખો, હું કરવા લાગીશ ને તો ઘરના બધાય સાથ આપવા લાગશે.
આ લાલન અહીંયા ઘરે પધારશે ને તો એવી કૃપા કરશે કે બધાય રંગાઈ જશે, અને રંગાઈ જ જાય છે ધીમે ધીમે, બધી અનુકૂળતા થઈ જાય છે. પણ ઊંધું વિચારીને કરો તો ન થાય. તો સાચો સૌભાગ્યશાળી તો એ છે જેના ઘરમાં ઠાકોરજીની સેવા છે. લોકો ગાય પ્રભુનું ભજન અને સેવા જેને ઘેર છે. પ્રભુનું ભજન ને સેવા જેને ઘેર છે, એને લીલા લેર છે, એને લીલા લેર છે. મુરલી વાળાની સદા જેને માથે લેર છે, એને લીલા લેર. તો બધાય લીલા લેર કરો ને, કોણ ના પડે? બધાય પધરાવી દો. ઠાકોરજી તેને હજી બાકી હોય તો વૈષ્ણવના ઘરે પ્રભુ તો બિરાજવા જ જોઈએ. ક્રમ કયો છે એવું નહીં પૂછું, ભલે સૂક્ષ્મ ક્રમ હોય, પણ મહાપ્રભુજીની અંતિમ આજ્ઞા એ જ છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. હે વૈષ્ણવો, જો તમે બહિર્મુખ થયા તો કલિયુગના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા જ બચાવી શકે છે. ભલે 10 મિનિટ સેવા કરો, પણ ભગવાનની સન્મુખતા. પ્રભુનો ભરોસો જેને પાકો વ્યવહારમાં, પ્રભુનો ભરોસો જેને પાકો વ્યવહારમાં, ફેરો સુધરે છે તેનો આરે સંસારમાં, ફેરો સુધરે છે તેનો આરે સંસારમાં. મોહનની સાથે જેને સાચો મન મેળ છે, એને લીલા લેર છે, એને લીલા લેર છે. મોહનની સાથે જેને સાચો મન મેળ છે, એને લીલા લેર છે, એને લીલા. દાસીને ત્યાં કચરો કાઢતા ને તો હીરા માણેક પન્ના નીકળતા, અને એની પત્રીજીને કહેતા કે આ બધું ફેંકી દે, બગાડ છે, બુદ્ધિ બગાડ છે. માનસિંહ આવ્યા રાજા, સોનાની આરસી આપવા લાગ્યા. કુંભનદાસ કહે, અરે મારે તો ભગવાનનું ચિંતન કરવાનું છે, આ ઘરમાં રાખવું તો મારું મન આમાં જાય. અકબર બાદશાહે બોલાવ્યા અને કહ્યું, કંઈક માંગો. કુંભનદાસ તો કહે, ભક્તન કો કહા સિકરી કા માવત જાત પનૈયા તૂટી વિસર ગયો હરિનામ. માંગવાનું કહો છો તો એટલું જ માંગુ છું, આજ પછી મને બોલાવતા નહીં ને મને ક્યારે મળતા નહીં. મારું મન ભગવાનમાંથી હટે એવું મારે જોઈતું નથી. મારે ઘેર તો ઠાકોરજી બિરાજે છે અને લીલા લહેર છે. વલ્લભની વાણી જેણે હૃદયમાં સંઘરી, વલ્લભની વાણી જેણે હૃદયમાં સંઘરી, રોજે સંભળાય ને કાનાની બંસરી, રોજે સંભળાય ને કાનાની બંસરી. મને કપટની બાજી જેને મન ઝેર છે, એને લીલા લેર છે, એને લીલા લેર છે. મને કપટની બાજી જેને મન ઝેર છે, એને લીલા લેર છે, એને લીલા લેર. જેને ઘરે ઠાકોરજીની સેવા બિરાજતી હોય, જેના ઘરે બધા બ્રહ્મ સંબંધી હોય અને ઘરના દરેક સદસ્યો પ્રભુની સન્મુખ થતા હોય, સાચો આનંદ તો એના ઘરે છે. ત્યાં તો સ્વયં લક્ષ્મીજી પણ દાસી બનીને આવી જાય અને ત્યાં ઠાકોરજીની સેવામાં લાગી. તો એવા ઘરે સાચું સૌભાગ્ય